વેલકમ બેક। વધુ એક મહત્વની વાત સામે આવી છે। દાહોદમાં નકલી પત્ર મામલે વિપક્ષ નેતાની પ્રતિક્રિયા સામે આવી છે। જિલ્લા પંચાયતની છબી ખરડાઈ, કિરીટ પટેલે કહ્યું અને સાથે તેમણે કહ્યું કે અંગત સ્વાર્થ માટે અધિકારીઓની છબીની સાથે આ છેડા કરવામાં આવે છે। એક પત્ર સામે આવ્યો છે અને હજુ કેટલાય પત્ર આવા લખાયા હશે। ગઈકાલે આ જ મુદ્દા પર સીધું અને સટમાં ચર્ચા કરી હતી કે એક લેટર લખાયો અને અધિકારીની બદલી થઈ ગઈ। આ પત્રથી કેટલાય અધિકારીની બદલી થઈ છે એ સૌથી વધારે મહત્વનો અને તપાસનો વિષય બની જાય છે। સમગ્ર ઘટનાની તપાસ કરી કાર્યવાહી થવી જોઈએ। બદલી સિવાય અન્ય કામોમાં પત્રનો ઉપયોગ પણ થઈ શકે છે। આ બધા જ મહત્વના મુદ્દા છે, કારણ કે ક્યાં ક્યાં એ પત્રનો ઉપયોગ કરવામાં આવ્યો, ક્યાં ક્યાં ગેરલાભ થઈ શકે છે એ શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। તો જિલ્લા પંચાયતના નેતા કિરીટ પટેલે આ અંગે નિવેદન આપ્યું છે। કિરીટ પટેલે કહ્યું કે પત્રથી કેટલાય અધિકારીની બદલી થઈ છે। આ તો જે તે અધિકારીની બદલી કરવામાં આવી હતી તેમના દ્વારા જવાબ માંગવામાં આવ્યો કે મારી બદલી શા માટે કરવામાં આવી એનો જવાબ આપો। પરંતુ ત્યારે આ તમામ વસ્તુ ખુલી છે, પરંતુ કેટલી એવી ઘટનાઓ ઘટી ગઈ હશે આ જ બાબતે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા શબ્બીર ભાભોર પાસેથી। શબ્બીર, દાહોદમાં જે નકલી પત્ર ગઈકાલે સામે આવ્યો અને ત્યારબાદ હવે વિપક્ષ નેતાની પ્રતિક્રિયા સામે આવી, શું છે વધુ વિગતો? બિલકુલ રાધા, જે પ્રમાણે ગઈકાલે નકલી પત્ર સામે આવ્યો છે કે ઉલ્લેખનીય છે કે આ જે પત્ર અધિકારીની બદલી માટે તેના ઉપર આરોપ લગાવવામાં આવ્યા હતા કે તે વિવિધ પ્રકારની માંગણીઓ કરે છે, તે પ્રકારનો પત્ર સામે આવ્યો। અધિકારીએ જયારે પૂર્વ જિલ્લા પ્રમુખનો સંપર્ક કર્યો ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો। પરંતુ હાલ સવાલ અનેક ઉભા થઈ રહ્યા છે। હાલ વિપક્ષ પણ જે આરોપ લગાવી રહ્યા છે કે જો આ પ્રકારનો એક પત્ર સામે આવ્યો છે, પરંતુ જેને પણ આ લખ્યો છે પત્ર, તેને આવા અનેક કામોની અંદર પત્રનો ઉપયોગ કર્યો હોવો જોઈએ। અનેક અધિકારીઓ ઉપર આક્ષેપ કર્યા હોય કે જે લોકો પોતાની રીતે અધિકારીઓ કામ ના કરે, પોતાના અંગત સ્વાર્થ માટે તેમને તાબે ના થાય, જે ઈમાનદારીથી કામ કરતા હોય, તો તેવા અધિકારીઓને આવા લોકો જે પત્ર લખી અને તેમના ઉપર આક્ષેપ લગાવવામાં આવે છે અને તેને કારણે તેમની બદલી થાય છે। ખાસ કરીને જે આવા અધિકારીઓ હોય તો તેમને જે નોકરીની નોંધ લેવાતી હોય તેમાં પણ આ મુદ્દો થઈ ગયેલો હોય, એટલે અનેક અધિકારીની કેરિયર ઉપર પણ ઉભો થતો હોય છે। બિલકુલ, આભાર શબીર તમામ વિગતો બદલ। ખોલી જે કૌભાંડ આચરવાની જે અત્યારે સિલસિલો ચાલી રહ્યો છે, તેની તપાસ ચાલી રહી છે, તેની વચ્ચે પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખનો નકલી પત્ર પણ સામે આવ્યો છે કે જેમાં પ્રમુખના જે લેટર પેડનો ઉપયોગ કરી અને એક અધિકારી ઉપર આક્ષેપ કરાયા છે, ગંભીર આક્ષેપ મૂકી તેની બદલી માટે રજૂઆત કરાય છે। ત્યારે હાલ જિલ્લા પંચાયતના જે વિરોધ પક્ષના નેતા છે કિરીટભાઈ પટેલ આપણી સાથે છે। કિરીટભાઈ, જે પ્રમાણે પત્ર સામે આવ્યો છે, નકલી પત્રનો ઉપયોગ કરી અને એક અધિકારી સામે આક્ષેપ કરાયા છે, શું કહેશો? આ બાબત ખરેખર નિંદનીય છે। આમાં જિલ્લા પંચાયત દાહોદની તો છબી ખરડાઈ જ છે, પણ સાથે સાથે જેને પણ આ નિંદનીય કૃત્ય કર્યું છે તેની તપાસ થવી જોઈએ અને તપાસ કરીને એના પર કાર્ય પણ થવી જોઈએ। કારણ કે ક્યારેક શું થાય કે આ તો કોઈ અધિકારી પર બદલી માટેનું લખ્યું છે, પણ ક્યારેક કોઈ સારા અધિકારી સામે પણ આવી રીતના પગલું ભરી અને અંદર ખસેડવા માટે પણ આ રીતના કરનારો કરી શકે। અને બદલી સિવાય પણ કોઈ બીજી મોટી બાબત હોય, ગંભીર બાબત હોય, એને લઈને પણ આવી નકલી પત્ર દ્વારા એ કરી શકે છે। એટલે ખરેખર આમ તો ઝીણી બાબત છે, પણ મોટી ગણી અને એની પૂરેપૂરી તપાસ થવી જોઈએ અને આવું ફરી ના થાય એની પણ એની નોંધ રાખવી જોઈએ। તો ચોક્કસથી જે પ્રમાણે કિરીટભાઈનું પણ કહેવું છે કે નાની બાબત છે, પત્રની પણ અત્યંત જે ગંભીર ગણાય, કારણ કે હાલ જે માત્ર બદલીની વાત છે, પરંતુ તેનો લેટર પેડનો ઉપયોગ કરી અને અન્ય પણ જે કામો થઈ શકતા હોય છે, ત્યારે અધિકારી તેમજ જે જિલ્લા પંચાયતની છબી પણ ખરડાઈ રહી છે, તેથી જે તટસ્થ કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। સાબિર ભાભોર, ગુજરાત ફર્સ્ટ, દાહોદ। તો આ એક તપાસનો વિષય છે। આક્ષેપો પ્રત્યાક્ષેપો તો થયા જ કરશે, પરંતુ દાહોદની જ બે આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે। ક્યાંક નકલી કચેરી તો નકલી લેટરની વાત, અને લેટર લખાયા બાદ એ અધિકારીની બદલી પણ થઈ જાય છે અને અધિકારીની બદલી થયા બાદ અધિકારી દ્વારા ખુલાસો માંગવામાં આવે છે કે મારીથી શું ભૂલ થઈ છે, કઈ એવી કાર્યવાહી નથી, અને આ ખુલાસો માંગ્યા પછી આખું ષડયંત્ર સામે આવે છે કે આ લેટર નકલી છે। પરંતુ તપાસનો વિષય હવે એ બને છે કે લેટરનો ઉપયોગ આગળ ક્યાં કરવામાં આવ્યો છે, કયા ખોટા કામો થયા છે, એ બધી વસ્તુ તપાસનો વિષય બની જાય છે। તો સીધું અને સટમાં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ। નમસ્કાર।